પણ સંબંધ તો કેમ નથી? હા તો તમે સમજી જાવ ને કે મારે હમણાં લગ્ન નથી કરવા તો નથી કરવા. અરે પણ ક્યારે કરીશ લગ્ન? મને ઈચ્છા થશે ને ત્યારે કરીશ. સમજવા તૈયાર નથી. કોઈ કારણ છે તારી પાસે લગ્ન નહીં કરવાનું? એક દિવસ બન્યું એવું કે મારે અને સાગરને ઝઘડો થઈ ગયો હતો. પછી મને મારી ભૂલ સમજાણ. હું એને મળવા માટે એને મનાવવા માટે ગઈ તો જોયું ને તો મારી જ એક ફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરતો હતો, એને પ્રપોઝ કરતો હતો. તમારા બંને વચ્ચે કઈ ઝઘડો થયો છે? કઈ પ્રોબ્લેમ છે? ભૂતકાળને છે ને ભૂલવામાં જ મજા છે. જો ભૂતકાળને વખોરીએ ને તો જૂના ડામો ફરીથી તાજા થાય છે. કયો ડામ લાગ્યો છે તને? હા, દેખાડ મને. હવે મને છે ને એનું મોઢું જોવું એ નથી ગમતું. હા તે મને પણ નથી ગમતું તારું મોઢું જોવું. આ તારું થોબડું જોઉં છું ને તો મારું જમવાનું ભૂલી જાઉં છું. ના જ ગમે ને હવે તો. ચીટર લોકો. સાગર, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચા કેવી બની છે? અરે આમાં કઈ પૂછવાનું હોય? રોજે જેવી બને છે એવી જ બની છે, એકદમ મસ્ત. હું શું કહું, તારા માટે નાસ્તામાં શું બનાવું? નાસ્તામાં વડે તમને ખબર જ છે કે સવાર સવારમાં મને છે ને ભાખરી જોઈએ એટલે જોઈએ, એમાં કઈ ઓપ્શન નથી જોતો. ભાખરી તો બનાવી જ છે. હા એ સિવાય તને ભાવે છે ને આલુ પરોઠા, પછી પેલા મેથીના પરોઠા, અને ખાસ તો બેટા તારું ફેવરેટ શાક લસણિયા બટાકાનું, અને એની સાથે બ્રેડ જે તને નાનપણથી ભાવે છે. આમાંથી કંઈક બનાવું? એમ બનાવું? હા, કોઈ દિવસ નહીં ને આજે તમે મારા પર આટલા બધા મહેરબાન કઈ રીતે થાવ છો? મહેરબાનની કોઈ વાત જ નથી ને. વાત એમ છે કે ઘણા દિવસે રસોડામાં જવાની ઈચ્છા થઈ તો થયું કે તને કંઈક બનાવી આપું. આ મીરા બહુ આવીને ત્યારથી મેં રસોડું છોડી દીધું છે. અને તને તો ખબર છે ને આજે, એટલે કે મને ખબર છે કે તને ચા પીતો જોઈને તમારું નાનપણ યાદ આવી ગયું તો જીદ કરતો મમ્મી આજ બનાવી આપો, એટલે પૂછવા આવી બેટા. અરે પણ મમ્મી એ નાનપણ હતું અને હવે હું નાનો રહ્યો નથી, સમજદાર થઈ ગયો છું કે મારે ખોટી જીદ ના કરવી જોઈએ, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. પણ મમ્મી એક વાત કહું તમને? બોલ ને. હા, હું તમારો જ દીકરો છું ને. હા, કેમ? તને કોઈ શંકા છે? તો તમે જેટલા મને ઓળખો છો એટલો જ હું તમને ઓળખતો હોઈશ. ઓળખતો જ હોય ને, આ તો કોઈ સવાલ થયો? તો મમ્મી આ મસ્કા મારવાનું બંધ કરો અને મુદ્દાની વાત ઉપર આવો. કહેવા શું માંગો છો? તમારે મારું શું કામ છે ને એ કહો. હો ને? મસ્કા નથી મારતી, સાચું કહું છું. જો સાંભળ, 4 બાયોડેટા મોકલ્યા હતા તને અલગ અલગ છોકરીના. હા, રીના, મમતા, ટીના અને જીનલ. 4 છોકરી. અરે રીના તો બહુ ભણેલી છે, કંઈક ખાસું ભણી છે, હોશિયાર છે, દેખાવડી છે. અને સૌથી વધારે તો મમતા, એના કરતાંય વધારે ભણેલી છે, કંઈ પીએચડી કરતી હતી. અને સારા ઘરની છે, બોલવામાં સરળ છે, અને તું જોતો ખરો કેવી સરસ લાગે છે, હિરોઈનને પાછી પાડે એવી. અને ટીના, એની તો વાત જ જવા દે. અરે એ છોકરી ભણવામાં, કામમાં, કાજમાં, દેખાવમાં, સંસ્કારમાં કોઈનાથી પાછી પડે એમ નથી. અને જીનલ, અરે એની તો શું વાત કરું બેટા. તને ખબર છે આ તારા માસી એટલા વખાણ કરતા હતા, કહેતા હતા કે જીનલ જેવી છોકરી તો મેં જોઈ જ નથી. એમ કહેતા હતા કે ભણવામાં હોશિયાર, બધી વાતે હોશિયાર, કોઈ જગ્યાએ પાછી ન પડે. અને બેટા એ તો નોકરી કરે છે, એનો 1.5 લાખ રૂપિયા તો પગાર છે. તો એક કામ કરીએ આપણે. તમે 4 છોકરીના મને બાયોડેટા મોકલ્યા હતા એટલે તે ખોલીને જોયું જ નથી હજુ સુધી? અરે પૂરી વાત સાંભળશો મારી. તારી વાત તો સાંભળું જ ને, કેમ ના સાંભળું? બોલ. જો હવે કેવું છે બેટા, પહેલા મારી વાત સાંભળી લે. દીકરો લગ્ન કરવા જેવો થાય, તારા જેવો દેખાવડો દીકરો હોય તો માંગા તો આવે જ. હવે આટલી છોકરીઓના માંગા આવ્યા છે ને, બધી જ સરસ છે, પણ મને સૌથી વધારે છે ને આ ટીના અને જીનલમાં રસ છે. જો તારી, હા એટલે કે કોઈ વાત તને રસ હોય તો એમ. પણ જો મમ્મી, જો તમને આ 4 છોકરીઓ ગમતી હોય ને તો એક કામ કરી, આ 4 સાથે હું લગ્ન કરી લઉં. કેવી વાત કરે છે સાગર? 4 સાથે કેવી રીતે લગ્ન થાય બેટા? કોઈ એક વ્યક્તિ સાથે લગ્ન થાય. આ તો તને ચોઈસ આપી, એટલે કે
આ છોકરીઓ જે છે ને એ લોકોનું કહેવું એમ છે કે એકવાર અમે છોકરાને મળીએ. મને છે ને હમણાં લગ્ન કરવામાં કોઈ રસ નથી તો- કે કોઈ મારું મત નથી, એટલે હમણાં પ્લીઝ તમે આ લગ્નની બાબત મારી સામે ના ઉછેરો ને તો બહુ ઓછી વાત છે. જો સાંભળ સાગર, હું સમજુ છું બેટા કે તું અત્યારે તારા કરિયર પર ધ્યાન આપે છે, તારે આગળ વધવું છે, બધી જ વાતની મને જાણ છે. પણ દીકરા, લગ્નની ઉંમરે થાય તો સારું લાગે. પેલું કહે ને લગ્નના ગીત લગ્ને ગવાય, એવું છે બેટા. પણ મમ્મી હા. એની સાથે એક બીજી વાત પણ છે શું? કે જો પોતે પૂરા કેપેબલ ના હોય ને ત્યાં સુધી લગ્ન પણ ના કરવા જોઈએ, કારણ કે એક તો પોતાની જવાબદારી પોતેથી ઉપાડી શકાતું ના હોય અને કોઈ બીજાની જવાબદારી તમારા ઉપર આવે તો કેવું થાય? પણ તું વિચાર તો કર, તને સારી જોબ મળી છે, આમાં તું દિવસે દિવસે પ્રગતિ કરીશ, તને પ્રગતિ મળશે. એ બધું સાચું, પણ તમે કહો છો ને એ બધું ખોટું. હમણાં મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. પ્લીઝ આ બાબતે મને ફોર્સ ના કરો. હવે મારે ઓલરેડી લેટ થાય છે ઓફિસે જવાનું. હા, તો તમે આવી ગયા એટલે થયું કે તમારી સાથે થોડી વાત કરી લે. હવે હું નીકળું છું. પણ સાગર, જય શ્રી કૃષ્ણ. સાગર, એ છોકરીઓને શું જવાબ આપો? જોયું, દર વખતે ના પાડી દે છે. આજે તો મસ્કા માર્યા તોય ના પાડી. ગમે એટલા અરીસાની સામે ઊભા રહીએ ને તો પણ જેવા હોય એવા જ લાગીએ. અચ્છા, તો સારું કહેવાય ને. એમ પણ જો આપણે જેવા છીએ એ લાગવું જરૂરી હોય છે. વર્ષો સુધી એવા ને એવા લાગો તો કેટલું સારું કહેવાય. તમે ક્યારે સુધરશો? સુધરું? તને કઈ યાદ આવે છે મીરા કોઈની? બિલકુલ નહીં. મને કોની યાદ આવે? માણસને ઘણી બધી વસ્તુઓ યાદ રહેતી હોય છે જીવનમાં, જેમ કે બાળપણના મિત્રો. આપણું હનીમૂન કેવા ફરવા ગયા હતા નહીં આપણે બંને? વાવ આદિ, પાછી ક્યારે લઈ જાવ છો? બહુ યાદ આવે છે મને. એ બધી યાદો જ કહેવાય, અને એ યાદોને અમર કરવાની હોય. બીજી વાર બીજી વાર જવાનું ન જવાય, કારણ કે જો બીજી વાર જાવ ને તો પહેલી યાદ ભૂલાઈ જાય. એટલા માટે એ બધી અમર યાદો કહેવાય. જગ્યા બદલી એમ નાખીએ કે ને. સગાઈ થાય ત્યારે બધા કહે કે ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. લગ્ન પછી કયો પીરિયડ ચાલતો હોય? પછી તો ખબર નહીં, ખરાબ કહી શકાય થોડો ઘણો. ખરાબ એટલે? એટલે 2 વર્ષ સુધી કઈ વાંધો ના આવે, 2 વર્ષ પછી ચાલુ થાય. હું શું વાત કરવા માંગુ છું એ સાંભળ પહેલા ધ્યાનથી. માણસ બાળપણના મિત્રો, બાળપણની રમત, સ્કૂલ ટાઈમનો સમય, કોલેજના દિવસો, કોલેજનો સમય. આદિ, ગોળ ગોળ વાત નહીં કરતા, બરાબર? કોલેજમાં તમે સાથે હતા, આપણે બંનેને લવ થઈ ગયો, આપણે લગ્ન કરી નાખ્યા. હવે મને તમારી યાદ શું કામ આવે? મારી નહીં, પણ તને યાદ હોય તો તારી એક ફ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી તું એને મળી નથી તું એને મળવા ગઈ નથી, એ તને મળવા આપી. દામિની દામિની. પણ ક્યાંથી મળવા જાઉં? જો ને આ કોલેજ પતિ એવી જે છોકરી સીધી આ શહેરમાંથી બહાર જતી રહી, ક્યારે મળવા ના આવી, ફોન કરે તો વ્યવસ્થિત જવાબ નથી આપતી. મેં એક મેસેજ કર્યો એને. તમે શું કામ મેસેજ કર્યો મારી ફ્રેન્ડને? અરે તમે લોકો ઘણા સમયથી મળ્યા નથી તો મને લાગ્યું કે આવું થોડી હોઈ શકે. આપણે શહેરની તમે બહાર છે. ત્યારે મતલબમાં એ ફર્સ્ટ યરમાં હતી, તું થર્ડ યરમાં હતી, ત્યારે તું એનું કેટલું ધ્યાન રાખતી હતી, બચારીને બધું શીખવાડતી હતી. આ સિનિયર તરીકે એની કોઈ ફરજ તું નહોતી નિભાવતી, એટલે કે સિનિયર થઈને એના ઉપર દાદાગીરી નહોતી કરતી. પણ આદિ, તમે કહેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે મને નહોતું ગમતું કે ઘણા સમયથી મતલબમાં આપણે મળ્યા નથી, એ ઘરે નથી આવી, આ તે ઘણી બધી વસ્તુઓથી મને મતલબમાં અટેચમેન્ટ હતું તમારા બંને વચ્ચેનું. એ ફરીથી મેં સોલ્વ કરવાની કોશિશ કરી છે અને મેં મેસેજ કર્યો છે કે તારી તબિયત ખરાબ છે, એટલા માટે પ્લીઝ તું થોડા દિવસ માટે અહીંયા આવી જા. શું? હા, બહાનું બનાવ્યું. પણ શું કામ? આદિ, કોઈ વ્યક્તિનું મન ન હોય આપણા ઘરે આવવાનું તો શું કામ બોલાવવા જોઈએ આપણે એને? મને થયું કે તમે બંને કઈ ઝઘડો કર્યો હશે ને નહીં બોલતા હો. બિલકુલ નહીં. ઝઘડાની વાત તો દૂર છે, અમે તો વાત નથી કરતા. તો પછી એટલે મને થયું કે કઈ દાળમાં કાળું છે તો આખી મેં તો- દાળ કાળી કરી નાખી તમે તો. હા, તો હવે એ આવશે તો પછી તો સંભાળજો તમે. તું કહેજે. તું એક કામ કર, તું એને મેસેજ કરીને કહી દે કે થોડા દિવસ રોકાવા તો આવ જ. અને મેં કીધું છે એટલા માટે મને લાગે છે કે આજે જ આવી જશે. હા, તો પછી એક કામ કરજો, હવે આજ આવી જવાની હોય ને તો બધી વસ્તુઓ લઈને આવજો. ઘરમાં મહેમાન આવશે તો બધું જોશે ને. હા, બધું લેતો આવીશ ને, પણ તું ફક્ત એટલું તો કામ કરજે કે હું ખોટું બોલ્યો છું તો તું મેસેજ કરી દેજે કે મારી તબિયત ઠીક છે, પણ તને અહીંયા લાવવા માટે થઈને બહાનું બતાવ્યું હતું. મને કંઈ નથી થયું એમ કહી દેજે ને. કહી દઈશ, પણ તમે છે ને ક્યારેક પૂછીને કાંઈક કામ કરતા જાઓ મને. અરે પૂછીને શું, આ એ બાને આપણે બધા બહાર જશું ને ફરવા, ફરીથી જૂની યાદો તાજા કરીશું. તું, હું,
દામિની સાગર પણ આવશે હા. અને બીજા આપણા બધા લંગોટિયાઓ એ બધાને પણ લઈ લેશું સાથે. આખા ગામને ભેગું કરીએ ને. હા તો બધા પિકનિક પર જઈશું ને. કેવા છો તમે તો, હે ભગવાન, તમારે મોડું નથી થતું? થાય જ છે ને. તો હું છે ને તમને વોટ્સએપ કરું ને, એ બધી જ વસ્તુઓ વળતા લેતા આવજો. સાગરને કહી દેજે ને. શું મને કામ? શું કામ કે છે? મહેમાન કોને બોલાવ્યા? મેં તો વસ્તુ કોણ લાવે? સાગર. આદિ. બહુ સારું. બીજા કોઈ ફ્રેન્ડને મેસેજ કર્યા છે? નંબર ક્યાંથી આવે દામિનીનો? આ, મારા ફોનમાંથી. ના આવે. હા એટલે તારા ફોનમાં હતો તો તમે લોકોને મેં હવે જોયું. મારા ફોનનો પાસવર્ડ બદલી જશે. એવું નહીં કરતી પ્લીઝ. એમાં ઘણી બધી જૂની ફ્રેન્ડ છે તારી. આદિ, તું સ્ટેટસ જોતો હોઉં ખાલી, બીજું કંઈ જ નહીં. તમારે ઘણા બધાના લગ્ન થઈ ગયા છે એટલે હું જોતો હોઉં કે એ લોકો કેવી તમારા રીતના લાઈક ફ્રેન્ડ, તમારા ફોનમાં તમારા ફ્રેન્ડ હશે ને, બતાવો ફોન. એવા ઘણા લોકોના કોન્ટેક્ટ જ તોડી નાખ્યા છે જે કામના ના હોય. જુઠ્ઠાઓ. બબીતા ખરેખર હમણાં જેની ડિલિવરી થઈ અને આદિ, ચૂડવા shut up. ચૂપ. બબીતા ત્યારે પણ વખણાતી હતી કોલેજમાં. આ સ્ટેટસ જોયા પછી તો મને એમ થયું કે 2-5 જણાને બધાને ફોન કરીને કહી દઉં કે બબીતાનો ફોટો સ્ક્રીનશોટ મોકલું છું, સ્ટેટસના ફોટો પાડીને પાછા મારામાં લઈ લીધા છે. ઓફિસે નથી જવાનું. હું જાઉં છું. નહીં. અરે જો ઓફિસે જવાનું જ નથી. મજાક ફોન કરશો આપો. તો અરે ઊભી તો રે. એક ફોટો રહેવા દેજે, બાકીલા ડિલીટ માર દેજે. જોજે એકવાર. આદિ, નીકળો યાર. ચૂડવા દામિની ક્યારે આવશે એ તો કયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ શું ઊંડા વિચારોમાં બેઠા છો? આ એવી માં છે ને કે જેને વિચાર કર્યા સિવાય બીજું કંઈ જ કામ નથી, અને વિચાર નહીં કરે ને તો કોઈ કામ પાર પડી શકે એવું લાગતું નથી. અરે મારી માં, આ છે ને બહુ વિચારવાનું નહીં. વિચારવાથી મગજ પણ ખરાબ થાય ને તબિયત પણ. અચ્છા, એટલે બહુ નહીં વિચારવાનું, થોડું ઘણું વિચારો તો બરાબર છે. વિચારવું તો નથી પણ વિચારવું પડે છે. મજબૂર થઈ ગઈ છું વિચારવા માટે. હા મમ્મી તું પણ છે ને. તું પણ શું વિચાર કર ને, કલ્પના કર. આ ઘરમાં કેવી હાલત છે તને ખબર જ છે ને. સાગર છે કે કોઈ છોકરી માટે હા નથી પાડતો, અને હું બધાને જવાબ દઈ દઈને થાકી ગઈ છું. જે પૂછે એને જવાબ આપું છું કે હા હા હમણાં નહીં, પછી બાયોડેટા મંગાવે, બાયોડેટા બતાવવાના, અને સીધી ના આવે. સાચું કહું ને તો આદિ હું કંટાળી ગઈ છું. હવે થઈ જશે. તમે બિલકુલ ચિંતા નહીં કરો મમ્મી, બધું થઈ જશે. ક્યારે? ક્યારે એટલે સમય આવે થઈ જશે. આ જુઓ, હું તમને ખાસ વાત કરવા માટે આપ્યો હતો કે તમને ખબર છે કે અમે જ્યારે કોલેજમાં હતા, હું ને મીરા, સાગર પણ પછી ફર્સ્ટ યરમાં આવ્યો, અમે લોકો થર્ડ યરમાં હતા, ત્યારે મીરાની એક ફ્રેન્ડ બની ગઈ હતી ફર્સ્ટ યર વાળી, સાગરની સાથે જ ભણતી હતી, આ દામિની. હા હા હા, તો એનું શું છે? એ ઘણા વર્ષો પછી મેં એને અહીંયા બોલાવી છે ઘરે. હા, થોડા દિવસ રોકાશે અહીંયા, અને એ બાને આ જૂના દિવસોને અમે તાજા કરવા માંગીએ છીએ. મને લાગે છે કે કદાચ અમે બધા સાથે બહાર ફરવા જશું ને તો સાગરને પણ સારું લાગશે. કોલેજના દિવસો યાદ આવશે, કારણ કે પહેલા વર્ષમાં બોગા જેવાને કઈ ખબર તો પડતી નહોતી કે કોલેજમાં શું કરવાનું શું નહીં. અમે લોકો જેમ કહેતા ને એમ અમારી પાછળ પાછળ લબડિયા કરતો ને દોડ્યા કરતો. આ મૂવી જોવા જાઓ તો મારે આવું છે ભાઈ. અરે બધી જ વાતમાં છે ને લોહી પીતો તો મારું, અને ત્યાં બાકી તો તમે વિચાર તો કરો કે મારે એને છે ને કેમ કેવું મારે તમને કે છોકરીઓ સામે કેવી રીતના જોવું ને એ પણ મારે શીખવાડવું પડતું. બરાબર છે, બરાબર છે, એકદમ બરાબર છે. તું બહુ આગળ વધી ગયો તો બેટા, તારો ભાઈ થોડો પાછળ રહી ગયો. મને એમ જ થાય છે જો તારા જેવું મગજ દોડાવ્યું હોત ને તો અત્યારે તો ઘરમાં નાના નાના બંનેના ભૂલકા રમતા હોત. પણ હવે હશે જે થાય ખરું. પણ હું શું કહું છું, આ દામિની આમ સ્વભાવની કેવી? બહુ સારી છોકરી. હે? કામકાજે? કામકાજમાં તો ત્યારે પણ નનકુડી એવી હતી ને છતાંય બધું કામ કરી લેતી. અમે લોકો જ્યારે ફાર્મ હાઉસ પર ઘણીવાર પિકનિક મનાવવા જતા ને તો ત્યારે પણ એ શું કરતી કે બધી રસોઈ એને આવડતી ત્યારે પણ. બોલો, અરે વાહ, બહુ હોશિયાર છોકરી. હું શું કહું, એ અહીંયા આવે તો આપણા સાગરની વાત ચલાવ. એ હમણાં ભાન પડે તમને? ભાન પડે જ કઈ? હે? હા, કેટલા વર્ષો પછી અમે એને અહીંયા બોલાવી છે, અને બિચારી છે ને કઈ હાલતમાં છે શું છે ખબર નહીં, અમારાથી કોન્ટેક્ટ તોડી નાખ્યો છે. મીરા સાથે પણ એ વાતચીત નથી કરતી. એ બંને બેનપણીઓને ફરીથી હું મળવાની કોશિશ કરું છું, તમે વચમાં સાગરને લાવો છો. લગ્ન નથી થયા ને હજુ એના? લગ્ન થઈ ગયા હોય મને શું ખબર, આવે પછી પૂછી લઈશ. અને તમે આવું ના વિચારી શકો, બચારી હજી આ ઘરમાં પગ નથી મેલ્યો, એ પહેલા તો 12 વજ જતી રહેશે. તમે કોઈ આવા સવાલ ના કરતા. લગ્ન કર્યા કે નહીં? હે બેટા, હવે તારો શું વિચાર છે? નથી કર્યા તો કરી લેવા છે, મારો દીકરો છે. આવું બધું નહીં કરતા, ચૂપચાપ બેસજો. લો, હા, મને તો એમ હતું કે મમ્મી કઈ સારું બોલશે, પણ આવા વિચારો કરતા જ બેઠા હોય છે. એક બે સવાલ કરી શકું?
પૂછી શકાય એવા સારા સવાલો કરો ને તો વાંધો નહીં કે બેટા તબિયત પાણી કેમ છે, મમ્મી પપ્પા કેમ છે, બધું જોબ બોબ કઈ કરો છો, ફાવે છે, આટલા સુધી બરાબર છે. બાકી કઈ પૂછતા નહીં. પણ શું એનો વિચાર હોય તો તમને એના વિચારની બહુ ખબર પડી જાય ને? આદિ ધીમે બોલ ને, પણ કેવી વાત કરો છો? સંભળાય છે મને. સા- માં છું તારી માં છું. વાત તો સમજ જરા, આવી રીતે કોણ વાત કરે? સોરી મમ્મી, હા. જો તમે આ સાગરની વાતને લઈને બધી જગ્યાએ આવું કરો છો એટલે હું તમારાથી નોર્મલ વાત છે દીકરા. નોર્મલ એટલે આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ તો ત્યાં પણ તમે આ વાત લઈને ખોલીને બેસી જાવ છો. તો જેટલા બધા લોકો બેઠા હોય ને બધાને કહેવા લાગો છો મારો સાગર કુંવરો છે, કઈ હોય તો કહેજો. અરે કે ભાઈ સમૂહ લગ્નમાં આપણે એને વેચવા જવાનો છે? હે હા, ખાલી તો મને એ થાય છે કે આપણે હમણાં જ થોડા દિવસ પહેલા હા કોણ ગુજરી ગયું તું? કરશન કાકા. હે કરશન કાકા ગુજરી ગયા તો ત્યાં બેસણામાં ગયા તો બેસણામાં કોઈ સાગરની વાત કરતું હશે? હા, શરમ આવી મને તો. દુઃખમાં સુખની વાત કરીએ તો થોડા દુઃખ હળવું થાય. અરે બચારા રડતા હતા ત્યાં તમે રડતા રડતા કહી દીધું મારો સાગર કુંવારો છે, કઈ હોય તો કેજો. અરે માં બસ હવે ગાંડી ખેલી નહીં થા. વાત કરે છે પણ આટલો બધું પછી કે શું? ગુસ્સો કરે છે. ગુસ્સો ના કરો તો શું કરું? તો એ છોકરીને બોલાવતા પહેલા મારી પરમિશન લીધી, મને પૂછ્યું કે આપણા ઘરમાં એને લઈને આવ્યા છીએ. બોલ ત્યાં વાત તો કરીને મેં તમને કે આવે છે તો એ શું થયું? તમને જાણ કરીને આવ્યા પહેલા જાણ કરી. પણ આજે આવે છે તો તને તો 2-3 દિવસ પહેલા જ ખબર હશે ને, તો જણાવી દેવાય ને. ખોટો તમારે મારી ઉપર કોઈ પાવર કરવાની જરૂર નથી. તો તું શેનો કરે છે પાવર મારી પર? વાંકમાં તમે છો અને તમે પાછા ગુસ્સો કરીને મને વાંકમાં લેવા માંગો છો? કોઈ વાંક નહીં મારો. ના, રહેવા દો ને. જ્યારે જુઓ ત્યારે ખબર નહીં કેમ. એ હા બાબા આવા દે. બસ શાંતિ રાખજો. હા, બહુ ડાય મમ્મી છો. દામિની હાય. હાય. કેટલા વર્ષે કેમ આવી થઈ ગઈ છે? સાવ સુકાઈ ગઈ છે. મને લાગ્યું કે મારી ફ્રેન્ડ આટલા વર્ષો પછી મળશે ને તો એકદમ હેલ્ધી થઈને આવશે. હેલ્ધી થવા માટે પણ એ રીતે ધ્યાન રાખવું પડે ને શરીરનું, અને એનો મારી પાસે સમય નથી. સાચી વાત છે. આ તારી પાસે સમય બચ્યો જ નથી જીવનમાં. ખબર નહીં શું થયું, ગઈ એ ગઈ, કોઈ દિવસ ડોકું કાઢવાય નથી આવે. હા, અચાનક ખબર નહીં, આ શહેર, મારું ઘર, આ ઘર, એટલે કે આ બધી વસ્તુઓથી મારું મન ઉઠી ગયું. એટલે થયું કે ફોર અ ચેન્જ ક્યાંક બીજે જતી રહું. સાગરભાઈને ઘણી વખત પૂછ્યું કે તમારી કોલેજ ફ્રેન્ડ એટલે કે દામિની શું કરે છે. આપણે ત્રણેય ફ્રેન્ડ હતા. માનું છું કે તમારાથી 1 વર્ષ આગળ હતી ક્લાસમાં, પણ છતાંય આપણી ફ્રેન્ડશિપ જેવી ફ્રેન્ડશિપ કોઈની નહોતી. એમાં તું અને સાગરભાઈ કેટલું બનતું હતું તમારી બંનેની વચ્ચે. તો પછી તું એમને ક્યારે યાદ નથી કરતી, ક્યારેય ફોન નથી કરતી? કહેવાય છે ને, અમુક સમયે અમુક વ્યક્તિઓને અમુક જગ્યાને મૂકવી પડે છે. આ છોડ ને એ બધું અત્યારે એ બધી વાતને શું કામ યાદ કરે છે? એટલા સમય પછી અહીંયા આવી છું. ચા બનાવું કે ઠંડુ? તને ખબર છે, ચા મારી ફેવરેટ હતી. હા, કામ પતાવીને કોલેજ પતાવીને પછી હર રોજ ચા પીવા જતા હતા. પણ આ શહેર છોડીને હું ગઈ ને પછીથી ચા પીવાનું બંધ કરી દીધું છે. બની શકે દામિની. ઘણી વખત જીવનમાં આવા વળાંક આવતા હોય છે કે માણસની પસંદ નાપસંદ બધું જ બદલી જતું હોય છે. અરે માણસનો તો અમુક સમયે ભગવાન પણ બદલી જાય છે. તો તારી તો ઈચ્છાઓ છે, કેમ ના બદલી શકે? મને આદિત્યભાઈનો ફોન આવ્યો હતો. અચાનક જ એમને ફોન કરીને મને અહીંયા બોલાવી. જો દામિની, હું કેટલા દિવસથી તને યાદ કરતી હતી. અવારનવાર તને યાદ કરીને તારી વાતો કરવી, એ દુઃખ હતું મને એ વાતનું કે મારી ફ્રેન્ડ અચાનક જ આવી રીતે કેમ જઈ શકે મને છોડીને. એટલે કદાચ આદિત્યએ વિચાર્યું હશે કે એકવાર તું આવે, આપણે મળીએ, વાતચીત થાય, તો કદાચ કાંઈ પણ દુઃખ હોય ને એકબીજાના મનમાં તો દૂર થઈ જાય. ઘણી બધી વાત છે, ઘણી બધી વાતનું સોરી પણ કહેવાનું છે. મને હા, જવા દે ને, અત્યારે સોરી રાખ, બાકીની વાતો પછી. શું ચાલે છે અત્યારે જીવનમાં? જીવનમાં ને એવું ને એવું. આટલું મોટું ઘર સોંપ્યું છે, આખો દિવસ કામ કરીએ અને સાંજે સૂઈ જવાનું. તું કે તારી જોબ કેવી ચાલે છે? ચાલ્યા રાખે છે. પણ મારા જીજાજી છે એ તારી પસંદના છે કે પછી કોલેજમાં તે ક્યારે વાત તો કરી નહોતી? ત્યારે ગમતા જ નહોતા, સાચું. પણ આ તે કહ્યું ને એમ, કોલેજ પતી એટલે પસંદ બદલી ગઈ, ફ્રેન્ડશિપમાંથી દિલ આવી ગયું.
અને દિલ આવ્યા પછી પત્ની બની ગઈ. એવું જ હોય છે. પહેલાં આંખો મળે છે, પછી પસંદ આવે છે, અને પછી એ જ પસંદ આપણી નાપસંદમાં બદલાઈ જાય છે. ભગવાન, તું શાયરીઓ કરે છે ત્યાં ઓફિસમાં? તારા મોટા મોટા શબ્દો મને નહીં સમજાયા. હવે હું તારા માટે ચા બનાવું કે નહીં? ના, ચા નથી બનાવી. જો જીજાજીએ ભાભી સાગરભાઈ, દામિની, અરે બેસો તો ખરા. ઓળખી કે નહીં? હા તમે મંગાવ્યું ને એ સામાન કેવા છે બંને, એકબીજાને બોલાવતા પણ નથી. સારું ચલો, આ બંને બેસ્ટ ફ્રેન્ડને હું સમય આપું છું. હું તમારા માટે નાસ્તો બનાવું, ત્યાં સુધી વાત કરી લેજો. ઓકે? મીરા બહુ તમે કિચનમાં શું કરી રહ્યા છો? આંટી, આ પહેલાં તો છે ને તમે કહેવાનું બંધ કરી દો. સારું નથી લાગતું. તમે મારા કરતાં મોટા છો અને તમે કહો છો. હા સારું, તે કહ્યું છે તો તને તું ક્યારે બોલાવીશ? આમ પણ તું મારી દીકરી જેવી જ છે ને, તો તું કિચનમાં શું કરે છે? હા, તું તો આ ઘરની મહેમાન છે અને મહેમાન પાસે કામ તો ન કરાવાય ને. આ મહેમાન કહીને છે ને મને પારકી ન ગણ. હું વિચારતી હતી કે આજે બધા માટે કંઈક બનાવી નાખું. એક મિનિટ, એટલે રસોઈ બસોઈ બરાબર બધું આવડે છે? કેમ ના આવડવી જોઈએ? ના ના, આવડવી જ જોઈએ, એટલે જ પૂછું છું કે બધું બરાબર આવડે છે? હા. શું શું આવડે છે? આમ તો ઓલમોસ્ટ બધું જ આવડે છે. રોટલી, ભાખરી, રોટલા. બસ બસ, આટલું આવડે એટલે બહુ થઈ ગયું, બહુ જ થઈ ગયું. પણ હું શું કહું છું, અત્યારે શું બનાવવાના હતા? હમણાં તો કંઈક સ્વીટ બનાવવાનું વિચારતી હતી, પણ જાડો લોટ મને નથી મળતો. આપું ને, હું આપું. મારા ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકી હોય બધું મને ખબર છે. પણ હું શું કહું, આ ઘરમાં કેવું લાગે છે? ઓકે, ઠીક લાગે છે. એટલા ગમે છે? સમયથી એકલી હતી અને જોવો ને અત્યારે તમારા બધા સાથે રહું છું. મીરા છે, તમે છો, આદિત્યભાઈ છે. એટલે ગમે છે ને? હા, ફોર અ ચેન્જ સારું લાગે છે. હા. સાગર કેવો લાગે છે? એટલે તે બધાનું નામ દીધું, સાગરનું નામ ન લીધું એટલે પૂછ્યું. સાગર ગમે છે? અને બીજો એક પર્સનલ સવાલ કરું, કરાય નહીં પણ પૂછી લો, લગ્ન કરવાની ઈચ્છા ખરી? એટલે લગ્ન હજી સુધી કર્યા નથી, છોકરો જોયો નથી, એટલે પૂછું છું કે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી? સાચું કહું ને આંટી, તો મને સાચે જ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, કોઈ ઉમ્મીદ જ નથી. એવું લાગે છે કે હું એકલી જ બરાબર છું, કોઈનો સાથ નથી જોઈતો. આ કોઈ મારા જીવનમાં આવે, હું એના ઉપર ડિપેન્ડ થઈ જાઉં અને પછી બધી જ વાતમાં મારે એની જરૂર પડે, અને જ્યારે છોડીને જાય ત્યારે ફરી પાછા જીવનમાં ઊભું થવું બહુ મુશ્કેલ છે. પણ જ્યારે અનુભવ જીવનમાં થયો જ નથી તો આ બધું નક્કી કેવી રીતે કરી લીધું? હવે ખરાબ અનુભવ કરવો જ શું કામ જોઈએ? હા, વાત તો સાચી. અનુભવ ક્યારેય ખરાબ કરવા ન જોઈએ, અને જો થઈ જાય તો એનાથી શીખી જવાય. પણ શીખી ગઈ ને, એક ખરાબ અનુભવથી શીખી ગઈ કે ક્યારે પણ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. આંખ બંધ કરીને એને વિશ્વાસને પાત્ર ન માનવું જોઈએ. લાગે છે કે જીવનમાં કોઈકથી દગો મળ્યો છે. પણ આ બધી વાતમાં મેં તમને પૂછ્યું એમ કે તમે કહ્યું નહીં, સાગર વિશે કંઈ જણાવ્યું નહીં. મારા સાગર માટે પણ અમે છોકરીઓ જોઈએ છીએ. આમ બહુ સારો છે, ડાયો છે, ભણેલો ગણેલો છે, પણ ખબર નહીં લગ્નનું કહી અને ના પાડી દે છે, કહે છે કે લગ્ન કરવાની ઈચ્છા જ નથી. મને સમજાતું નથી કે તમે આજકાલના જુવાનીઓને થઈ શું ગયું છે, લગ્નનું નામ પડે અને તરત જ ના આવે, આવું કેમ? બધાની અલગ અલગ ચોઈસ હોય છે, અને એમ પણ તમારા દીકરાનું નથી કહેતી, પણ લોકો અમુક એવા હોય છે જેને કોઈ એક વ્યક્તિ સાથે રહેવું ન ગમતું હોય. હોઈ શકે, પણ જો ખોટું ના લગાડતા કે મેં તમને લગ્ન માટે આટલું બધું પૂછ્યું. હા, તો તમે મારા ઘરમાં રહ્યા છો એટલે મને ગમો છો. હા, તમારો સ્વભાવ ગમે છે, તમારી વાતચીત ગમે છે, તમારી રહેણી કરણી ગમે. હે, ઇન શોર્ટ મને ગમે છે બેટા તું. એટલા માટે કહું છું કે લગ્ન માટે વિચાર થાય તો જણાવજે. ના, મને જીવનમાં ક્યારે હવે લગ્ન માટે વિચાર તો નહીં જ આવે. અને એમ પણ હા, તમે સાગરની વાત કરો છો ને, તો
અમારા બંનેને એવી રીતે કંઈ મળવાનું હોતું જ નથી. કોલેજમાં પણ સારા એવા મિત્રો હતા. હા હા એ ફ્રેન્ડશિપ ત્યાં સુધી જ બરાબર છે ને? હા બરાબર છે. જો મારી વાતનું કંઈ ખોટું ન લગાડતી, મને આદત છે બડબડ કરવાની, એટલે કદાચ કરી ગઈ. અને દીકરાની માં છું, જ્યાં છોકરી જોઉં છું ને ત્યાં એમ લાગે છે કે આ મારા ઘરની વહુ બનવાને લાયક છે, એટલે કહેવાય ગયું. પણ જો આ ઘરમાં તું પોતાની જાતને મહેમાન ન ગણતી હોય તો મારે પણ તને મહેમાન નથી માનવી. તું આ ઘરનું સદસ્ય છે, તને ઠીક લાગે એ તું કરી શકે. પણ હું શું કહું, ભવિષ્યમાં ક્યારેય લગ્નનો વિચાર નહીં આવે? સોરી, સમજી ગઈ. નહીં આવે. અને ઇટ્સ ઓકે, ચિંતા ના કરો, મને તમારી વાતનું ખોટું નથી લાગ્યું. હા, થેન્ક યુ. તો સ્વીટ બનાવું? યસ, કેમ નહીં. જો બેટા, આ ખાનામાં બધા જ લોટ છે, અને ખાંડ આમાં છે, અને ઇલાયચી ને એ બધું આ ખાનામાં છે. એટલે જે કંઈ પણ જોઈએ, મેવા મસાલા એ બધું આમાં છે. એટલે હવે આ રસોડું તમારા હવાલે. આદિત્ય, હા. શું વિચારમાં બેઠો છે? હા, આજકાલ આપણા ઘરમાં છે ને ખબર નહીં કયા પ્રકારનો માહોલ ચાલે છે. જેને જોવે ને તો બધા પોતપોતાના મૂડમાં જીવે છે. મૂડમાં એટલે કઈ નહીં, હું તો જરાક કામ વિશે વિચારતો હતો. બીજું કંઈ અરે કામ છોડ અને બીજું કંઈ પણ વિચાર બેટા. માત્ર ને માત્ર કામ વિશે ન વિચારવાનું હોય. આ જીવનમાં ઘણું બધું છે. મને સમજ નથી પડતી. તને અને સાગરને જોઉં છું ને ત્યારે મને વિચાર આવે છે કે ખરેખર તમે બંને મારા છોકરા છો. હા, તમે પૂછો છો મમ્મી? પૂછવું જ પડે ને, કારણ કે મારા એકેય ગુણ નથી. અરે હું રહી બકબક ક્યાં, મને આખો દિવસ બોલવા જોઈએ, વાતો કરવા જોઈએ, અને તમે બે ભાઈઓ ગુમસુમ. સારું છે, વહુ તો થોડી સારી મળી છે. પણ આજે છે ને મારે તારી સાથે મહત્વની એક વાત કરવી છે. આજે રહેવા દો ને પ્લીઝ. હું કામ વિશે વિચારતો તો મારું કામ ડિસ્ટર્બ થઈ જશે. તું ક્યારે પણ કામ સિવાય કંઈ વિચારે છે? તને કંઈ પણ કહીએ તો તરત તું એમ કહેશે, મમ્મી આજે આમ હતું, કાલે પેલું હતું, પરમ દિવસે પેલું હતું. અને કામ સિવાય કોઈ વાત કરવાની આવે ને એટલે તું ચાલતી પકડે છે. પણ આજે તો તારે મારી વાત સાંભળવી જ પડશે. ચલો, હવે કોઈ રસ્તો જ નથી રહેવા દીધો, તો પછી સાંભળવા સિવાય બીજું કંઈ થશે નહીં. હા, પહેલા મને એમ કે ફરમાવો. ચા નાસ્તો કર્યો? હા, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા, કેવો બન્યો તો નાસ્તો? નાસ્તો બહુ ફાઇન હતો. સારો હતો ને? હા. દામિનીએ બનાવ્યો તો. દામિની? અચ્છા, હા, તો સારું કહેવાય એને. સારી રસોઈ બનાવે છે. અરે પરમ દિવસે તું જ્યારે મીટિંગમાં ગયો હતો ને, શું દાળ ઢોકળી બનાવી હતી! અરે બેટા, આંગળા ચાટી જાય એવી. પણ તને સાચું કહું ને, હા, મને એવો વિચાર આવે છે. વખાણ કેમ? આટલા વખાણ કેમ? કઈ સમજાણું નહીં મને. પોઈન્ટ પર આવ્યો નહીં? મીરાના વખાણ મેં નથી સાંભળ્યા એટલા બધા. પણ મીરાઓ પણ સરસ જ બનાવે છે, પણ આ વધારે સારું બનાવે છે. પોઈન્ટ પર આવ. આવી જાઓ. આમાં એવું છે ને કે દામિની છોકરી સારી છે, સંસ્કારી છે, ગુણવાન છે, ભણેલી ગણેલી છે, સારા ઘરની છે. હા, હવે ધીરે બોલે. હા, પણ હા તો મને લાગે છે કે આપણે આપણા સાગર માટે કેવા માણસ છો તમે! હા, જરાય વિચાર આવે જ તમને મમ્મી? લગ્નની વાત કરું છું. હા, પણ લગ્નની વાત એટલે આ કઈ રીત થઈ? તમને ગમી ગઈ એટલે બસ? હા, તમારે તો બસ એની સાથે લગ્ન કરાવી જ દેવા હોય છે સાગરના. અરે જરાક વિચાર કરો કે એ છે ને મીરાની ફ્રેન્ડ છે, અને મેં પહેલા પણ તમને ના પાડી હતી ને કે હજી એ આ ઘરમાં નથી. એ પહેલા તમે વિચારના શરૂ કરી દીધી હતી કે સાગર સાથે એના લગ્ન કરાવી દઈએ તો. અરે હવે આવી ગઈ છે તો તમને હવે ગમવા પણ લાગી છે. મમ્મી, આ ખોટું કહેવાય. આ તદ્દન ખોટું કહેવાય. એને આપણે કંઈ પણ કહીશું અને પૂછશું ને તો એને ખોટું લાગી જશે. તમે કઈ એવું કામ તો નથી કર્યું ને? મારો કઈ બોલવાનો ફાયદો છે? હા, મેં એને ડાયરેક્ટ કાંઈ નથી પૂછ્યું. હું તો ખાલી એને આડકતરી રીતે પૂછ્યું. લગ્ન કરવાની ઈચ્છા નથી એવું મેં પૂછી લીધું, તો એને એમ કહ્યું કે ના નથી. પછી મેં એમ પણ કહ્યું કે આજકાલના જવાનિયાઓને આવું બહુ હોય નહીં, લગ્ન ન કરવા હોય, આ ન કરવું હોય, તે ન કરવું હોય. પણ આદિ સમજ તો ખરો, મીરાઓને વાત કર, એ એને વાત કરશે. એની ફ્રેન્ડ છે એટલે એની વાત માનશે, એની વાતમાં આવશે. એટલે એ ઘર છોડીને જતી રહેશે? હા, જરાક વિચાર કરો કે એ અહીંયા રહેવા માટે આવી છે, એની ફ્રેન્ડ પાસે આવી છે, અને આપણે આવી રીતના એના લગ્ન કરવાની વાત કરીએ તો કયું માણસ ટકે? ખાલી વાત જ કરવાની છે ને, કરાવી ક્યાં દેવાના છે લગ્ન? ખોટું લાગી જશે. ખોટું. એ લોકોના સંબંધ તૂટી જશે, બોલવાનું બંધ કરી દેશે. આદિત્ય સમજતો કેમ નથી તું? સમજતા તમે નથી મમ્મી. કેવી વાત કરે હા, છે? અત્યાર સુધી તમે સાગર માટે ઘણી બધી છોકરીઓને જોઈ. હા, સાગરે હા પાડી ના પાડી. નહીં, તો પછી હવે એની જ તે મંજૂરી નથી ને તમે ફરીથી આ જગ્યાએ પૂછશો અને આપણો સાગર ના પાડશે તો?
એ જ તો કહું છું, તું વાત તો કર. તું વાત કરીશ તો વાત આગળ વધશે. વાત આગળ વધશે તો તને ખાંસી આવવા માંડી. મારી વાતની તો આ ઘરમાં કોઈને વેલ્યુ જ નથી, વેલ્યુ? કોઈને કદર જ નથી. બસ હવે આ રોવાનું નાટક તો રહેવા જ દેજે મમ્મી, તને પ્લીઝ કહી દઉં છું. હા, તું જરાય રોતા સારી નથી લાગતી. તો મોઢું જોયું છે તમે કોઈ દિવસ? તો બીજું માં કરે તો ઘરે શું? હા મમ્મી, મમ્મી જુઓ, શાંત થઈ જાઓ. હા, તારા પપ્પા નથી ને એટલે તમે લોકો મારી વાત થોડી માનો. મમ્મી પ્લીઝ શાંત થઈ જાઓ, રડો નહીં. હા, શાંત થઈ લે. જુઓ હું વિચારું છું કઈ. વાત તો કર મીરા વહુને. હા, હું વિચારું છું. વિચારવું નથી, વાત કર ને. ધીમે રહીને વાત કર ને. એની અરે વાત કરી લઈશ. દુઃખ ન લાગે એવી રીતે તમે કહેવાનું કે થોડીક શાંતિ રાખશો, પોતાના જીવને જપ લેવાનું કહેશો. જીવ શું કામ જપલે? જીવ તો ઉલાડા મારે છે જ્યાં સુધી સાગરના લગ્ન નહીં થાય ત્યાં સુધી. હે, ત્યારે તમે લગ્નમાં જે ઉલાળા મારવાય ને મારજો. અત્યારે શાંતિ રાખો. અરે મને અને મારા પૂછતા દીકરા પહેલા મારે પૂછવાનું છે ને, હું પૂછી લઈશ, હું વાત કરીશ. જો વાત કરીશ, હું એમ નથી કહેતો કે કન્ફર્મ થઈ જ જશે એટલે પછી છે ને કાલ સવારે કદાચ ના આવે કે આમ તેમ કઈ થાય ને તો પાછા ઓબ્જેક્શન નહીં ઉઠાવતા ને એની ઉપર ગુસ્સો પણ નહીં કરતા પ્લીઝ. જરાય નહીં કરો, મીરા પર પણ ગુસ્સો નહીં કરતા. જરાય નહીં કરો. પાક્કું? પાકું. શ્યોર? પણ તમે વાત તો કરો. પછીની વાત પછી. એટલે વાત કરો. એ શું કે છે જાણો. તમે એ સેમ જનરેશન ને બેટા? સેમ. માં હંમેશા સ્વાર્થી હોય છે. તો સ્વાર્થી કેવી રીતે? દીકરાના પ્રેમમાં આંધળી દોટ મૂક્યા કરે ગમે ત્યાં. કેવી વાત કરે છે આદિ. વાત કરીશ ને હા, મારો બચ્ચુડો? હવે જાઓ અહીંયા. ક્યાં? જાઓ તો વાત કરીશ. હા, ચા પીશ? હા ચા પીશ ને? હા 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 તો પ્રેમથી કે ને હા હવે. હા હા મમ્મી, હા. સારું. બધા મમ્મી જો શું છે? તું શું જોવે છે ઉપર? સપના? આદિત્ય, સપના તો જોવા દો યાર. ખરેખર મમ્મી કહેતા તો એ વાત સાચી છે. શું? આપણે બધા જ ઘરમાં ખબર નહીં શું કરીએ છીએ, બધા આમ ખુલ્લી આંખે સપનાઓ જોવા વાળા થઈ ગયા છે. હા તો હા તો મારો કહેવાનો મતલબ એ છે મારો કહેવાનો મતલબ એ છે કે તહેવાર આવે છે ને તો હું વિચારું છું કે હું કેવા કલરના કપડાં પહેરીશ, કેવી ડિઝાઇન પહેરીશ, કેવા ચપ્પલ પહેરીશ. તમારા માટે તો બધું બ્લાબલા જ છે ને. એક અગત્યની વાત કરવી છે. એવું નહીં કહેતા કે કપડાં નહીં લઈ આપો. સિક્રેટ વાત છે. એક મિશન ઉપર જવાનું છે તમારે? આપણે બે. પણ મને શું કામ? જો આદિ, હું સ્ત્રી છું. સ્ત્રી બની છે શેના માટે? ફેશન કરવા માટે, સારા કપડાં પહેરવા માટે, મિશન કરવા માટે નહીં. કોને કહ્યું? હા, અરે તું લેડી જાસૂસ છે. હા, મિશન ઇમ્પોસિબલ. આપણે બે થઈને એને પોસિબલ બનાવવાનું છે. વેઇટ અ મિનિટ, સપનું જોવો છો? નો નો વે. ચૂટલો ખાણું? લે. નહીં નહીં, તમે જાગતી આંખે જ બોલો છો. તો આનું રીઝન શું છે? રીઝન એ છે કે આપણને એક ટાસ્ક દેવામાં આવ્યો છે, મમ્મીએ આપ્યો છે. ફટોફટ વાત કરો ને. તો તું ગુસ્સો નહીં કરે ને? અચ્છા જી, પહેલા જ પાડ બાંધો છો એનો મતલબ કેવી જ કંઈક વાત હશે ને કે મને ગુસ્સો આવે. જો વેકેશનમાં હું મારા પપ્પાના ઘરે જઈશ. એક વ્યક્તિ છે, મમ્મીની ઈચ્છા એવી છે કે એ વ્યક્તિને આપણે મદદ કરીએ, કારણ કે મમ્મી ઈચ્છે છે કે એક બીજી વ્યક્તિ પણ છે, એ વ્યક્તિને આ વ્યક્તિ વચ્ચે ઘણો બધો અંતર છે, એ અંતરને મટાવીને પૂરું કરીને એ બંને વચ્ચે મનમેળ કરીને એ લોકોનો રસ્તો પાટો બધો સરખો કરી દેવો છે. શું મિશન? પણ વ્યક્તિ કોણ છે? વ્યક્તિ એક છે, બીજું વ્યક્તિ? એ બીજું વ્યક્તિ છે. આદિ, વ્યક્તિનું નામ તો હશે ને? શું? આદિ, સોરી, નામ આપો. બોલ્યો તો ખરા, સંભળાયું નહીં? નહીં. ઘર. Excuse me? સાગર. સાગર? શું છે સાગરભાઈને? શું છે? તમે મને કહો, હું કહી દઉં. તારી ફ્રેન્ડ મિની, મિની? દામિની. આદિ, હા. વિલ યુ પ્લીઝ સિરિયસ? સિરિયસ. હવે જેવું છે એવું કહી દઉં છું. હા.
હા, મમ્મી એવું ઈચ્છે છે કે દામિની એમને બહુ ગમે છે, એટલા માટે સાગર સાથે એના લગ્ન કરાવવા માંગે છે. હવે તું જ વિચાર કર. બિલકુલ નહીં. મેં ના પાડી, મેં ના જ પાડી, પણ મમ્મી રડવા લાગ્યા અને ધમ પછાડા કરવા લાગ્યા. નાનું છોકરું રડતું હોય ને એવી રીતના મમ્મી કરતા હતા. આ તો લગ્નની વાત છે ને, કે રમકડા તો નથી. રમકડાની વાત નથી. મમ્મી ફક્ત ઈચ્છે છે કે દામિનીની ઈચ્છા શું છે. જો દામિની એકવાર હા પાડી દે ને તો પછી સાગરને મનાવવાની જવાબદારી તારી અને મારી છે. આપણે બંને ગમે તેમ કરીને એને આટી ગોટીમાં લાવીને મિશન ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી દેવાનું છે. આટલી નાની અમથી વાત શું તમે ડરાવો છો? જો તને પણ ખબર છે, આપણે જે કોલેજમાં હતા, આઈ હેવ અ સોલ્યુશન. આદિ, આટલી નાની વાતમાં આટલી ચિંતા ન કરવી જોઈએ. તમે જાઓ અને બંને સાથે વાત કરી લો. તું હું શું કામ? તને શું કામ મેં બધું કહ્યું છે? કારણ કે તું વાત કરી શકે એમ છે. હા તો હા તો એટલે તું સમજ, આપણે જે કોલેજમાં હતા તો આપણે 3rd યરમાં હતા ત્યારે સાગર અને દામિનીની એન્ટ્રી થઈ 1st યરમાં. બરાબર છે? એટલે મતલબમાં આપણે હતા તો બધા એક જ કોલેજમાં ને. હવે આપણી વાત એ લોકોને ખબર હતી કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને દામિની સાથે તારું બોન્ડિંગ બની ગયું. 1st યરમાં હતી, તારી હેલ્પ લેતી હતી, તને સિનિયર સમજતી હતી, અને તમારા બંને વચ્ચે બહુ સારી એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ. ખબર છે. હા તો અમે તો બે ભાઈઓ જ હતા પહેલેથી. તો પછી હવે આપણે બધા એક જ કોલેજના એટલે એક જ માળાના કહેવાઈએ. તો દામિની અને સાગરને મેળવવા કઈ અઘરી વાત નથી, એક થઈ જશે. અઘરી વાત નથી. બંને એકબીજાનું મોઢું જોવે છે ને તો પણ વાત નથી કરતા. એક આ દિશામાં હોય તો એક આ દિશામાં હોય. મેં કેટલી વાર નોટિસ કર્યું છે કે બંને જ્યારે ભેગા થાય છે ને તો વાત નથી કરતા. ઇવન એકબીજાને બોલાવવા પણ રાજી નથી. જો આદિ, આપણે દામિનીને પૂછી શકીએ, નો ડાઉટ, પણ એ ના જ પાડે છે. એને લગ્ન કરવા જ નથી. અને આ બાજુ સાગરભાઈ પણ, તમે મને કહો કે કેટલી છોકરીઓના બાયોડેટા આવ્યા છે અત્યાર સુધી? બહુ બધા. સાગરભાઈ આ પાડી, ન પાડી. એના કરતા તો તમે સારા છો. એકવાર લગ્ન થઈ ગયા છે તોય બીજી વાર આ પાડો. તો શું? તો શું એટલે તો શું એમ? આદિ, હું જાણવાની કોશિશ કરીશ. ફક્ત ને ફક્ત જાણવાની કોશિશ. અબ તો થઈ જશે ને. મને ખબર છે ત્યાં સુધી એ લોકો ના પાડતા ક્યારે હોય ખબર? કે મનની અંદર સેમ પાત્ર, સેમ થિંકિંગ વાળા બંને લોકો, એ પણ ના પાડે છે, દામિની પણ ના પાડે છે. બંને ના પાડનાર વ્યક્તિને જ્યારે મતલબમાં સામે સામે લાવી દઈએ ને ત્યારે હા જ પડે. બધા તમારા જેવા નો. આ પેલું હોય ને શું? પ્લસ પ્લસ માઇનસ, ખબર નહીં એવું કંઈક કહેવાય સાયન્સમાં. ફોન આવે છે, ફોન 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 આવે છે, ફોન. પ્લસ માઇનસ ઇક્વલ ટુ માઇનસ. તમારે જાણવું છે? ના, એ બધી મને આવડતું નથી. આ કોઈ દિવસ નથી આવડ્યું મને. પણ ના ને ના હા, ના પ્લસ ના હા. ગાડી જોઈતી હતી. થોડી વારમાં પાછી આવું. એક કામ છે, પતાવી દો. એક મિનિટ. સોરી. શું કહ્યું? સોરી. સંભળાયું નહીં મને? અરે યાર, સોરી. સોરી? કઈ વાતનું સોરી? અને તને લાગે છે કે તે જે કર્યું એના માટે આ સોરી શબ્દ બહુ નાનો છે? એટલે તારું સોરી છે ને તારી પાસે રાખ. જો સાચું કહું ને તો મેં કંઈ નથી કર્યું, પણ કંઈ વાંધો નહીં. હવે આ બધી વાતોને ઉખેડવાથી શું મતલબ છે? જે વીતી ગયું ને એ વીતી ગયું. બાકી જે બન્યું છે ને એમાં મારી એક નાની અમથી પણ ભૂલ નથી. તારી એ પણ ભૂલ નથી, ભૂલ મારી હતી કે મેં વિશ્વાસ કર્યો. તને પ્રેમ કરતી હતી એ ભૂલ મારી છે, તારી જરાય નહીં. હું પ્રેમ કરતી હતી ને, ભૂલી ગઈ કે સામેવાળો કેટલો પ્રેમ કરે છે અને કેટલો નહીં. એ તો જ્યારે સમય આવે ને ત્યારે જ ખબર પડે કે કોણ સાચું હતું ને કોણ ખોટું હતું. અને હું કોણ સાચી જ હતી. તે દિવસે થોડો ઝઘડો શું થઈ ગયો, ગુસ્સો કરીને જતો રહ્યો, અને પછી મને અત્યારે બોલાવ નહીં, મારે કંઈ બોલવું નથી. હા તો મને પણ છે ને તારું આ સાંભળવામાં કોઈ રસ નથી, અને મારે પણ કંઈ બોલવું નથી. હા તો અંદરથી એવું લાગ્યું કે નહીં મારે તને સોરી કહેવું છે એટલે મેં તને સોરી કહી દીધું. બાકી એનાથી વધારે બીજું કંઈ જ નહીં. હા, સોરી કહીને ખુદને મહાન ફીલ કરવા માંગે છે, જો ખુદને મહાન બતાવવા માંગે છે કે હું તો બહુ મહાન છું. હું ભૂલ મહાન- કરીને મેં સોરી કહી દીધું. હું મહાન હતો નહીં, છું નહીં, અને ક્યારે પણ મારી જાતને મહાન માનતો પણ નથી. તો અને રહી વાત, જુઠ્ઠો છે. એ તો જેવી જેની નજર. વ્યક્તિની નજરમાં જ ખોટ હોય ને તો સામેવાળો વ્યક્તિ એને ખોટો જ લાગે. પણ જો પોતાના અંદર થોડી સચ્ચાઈ હોય ને અને એ નજરથી જો સામેવાળા વ્યક્તિને જોવે ને તો સામેવાળો વ્યક્તિ પણ સારો જ લાગે છે. હર વખતે એવું નથી હોતું સાગર.
અમુક ભૂલો એવી હોય છે જે ક્યારેય માફ ના કરી શકાય, અને તારી ભૂલ હું તને ક્યારેય માફ નહીં કરી શકું. અને તે જ કહ્યું ને કે આ બધું ભૂતકાળ છે, તો અત્યારે સોરી પણ શું કામ કહે છે? જવા દે ને, ભૂતકાળને ભૂતકાળમાં જ રહેવા દે. ભૂલ હતી મારી, મને આવો વિચાર આવ્યો ને એ જ મારી ભૂલ, અને એની માટે એકવાર વધારે સોરી. અને એક વાત કે પ્લીઝ હવે નથી તો મને આ બાબતે તારી સાથે કોઈ વાત કરવી કે નથી આ વાતને વાગોળવી. મને પણ આ ભૂતકાળમાં, તારી વાતોમાં, અને સ્પેશિયલી આ પ્રેમની વાતોમાં, આ શેરથી કોઈનામાં કાંઈ રસ નથી રહ્યો. માણસે છે ને જીવનમાં આગળ વધી જવું જોઈએ, જેમ તું વધી ગયો. એ તો ખબર જ છે કે કયો માણસ પોતાની લાઈફમાં ક્યાં આગળ વધ્યો છે. તારા મમ્મી તારી બહુ ચિંતા કરે છે, લગ્ન કરાવવા માંગે છે તારે, તેમની વાત માની લે અને લગ્ન કરી લે. આ ખાલી ખોટો ક્યાં સુધી બધાને હેરાન કરીશ? તારે મને સજેશન આપવાની કોઈ જરૂર નથી. મને તો દયા આવી એમની એટલે કહ્યું, પણ મારે એમને ક્યાં કહેવું કે તમારા દીકરાને તો હું સારી રીતે ઓળખું છું, એ લગ્ન શું કામ નથી કરતો એ મને ખબર છે. જો લગ્ન કરવા કે ના કરવા ને એ મારી મરજીની વાત છે, મારી પસંદગીની વાત છે. એટલે પ્લીઝ આ વાતમાં તું દખલગીરી ના કરે ને તો તારા માટે સારું છે. અને બીજી વાત કે તું શું કરે છે આજકાલ, એ તો તે કહ્યું જ નહીં. આગળ વધી ગઈ છું જીવન, સારી એવી જોબ મળી ગઈ છે, લગ્ન ઓફિસ સારી છે, ત્યાંના લોકો સારા છે, અને મેઇન વાત કોઈનાથી કોઈ ઉમ્મીદ નથી મને, પગાર પણ સારો છે, ખુશ છું મારા જીવનમાં. બસ ને બીજી વાત, 2-3 દિવસ માટે અહીંયા આવી છું, તો ભૂતકાળમાં જે થયું એ ઘરમાં કોઈને જાણ ન થાય ને એવી આશા રાખું છું. મને પણ એ જ આશા છે તારી પાસેથી કે આપણી વચ્ચે જે બની ગયું ને એ તારી અને મારી વચ્ચે જ રહેવું છે. પતિ કેવું કામ? હા, પતી ગયું. સારું થયું, હું તારી જ રાહ જોતી હતી. તું આ કામ પતાવી લઈને પછી હું બહાર જાઉં. બહાર જાય છે તું? હા, કામિની, 2 દિવસમાં કેટલીક મીટિંગ્સ કરવી છે. મીટિંગ નથી, થોડું પર્સનલ કામ છે, પતાવીને આવું. જજે, પણ પહેલા એક વાત કરવી છે, એ કરી દઉં. ઉતાવળ નથી ને? ઉતાવળ તો નથી, પણ આ તારી એક વાત છે ને પૂરી જ નથી થતી. આ જ્યારથી આવી છું ને ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં એક કેટલી વાત કરી, કેટલીક વાતો તને યાદ છે? કેટલા વર્ષો થયા દામિની, કેટલી વાતો ભેગી થઈ હોય એ બધી જ વાતો મારે 2 દિવસમાં પૂરી કરવાની છે. આ જેમ જેમ યાદ આવે ને એમ એમ કહેતી જાઉં છું. બહુ સારું. હવે તને કોલેજનું શું યાદ આવી ગયું? કારણ કે તું તો સિનિયર હતી ને અને હું જુનિયર. હા, સિનિયરે છે ને અમારા ઉપર બહુ તાકડધીના કર્યા છે. મેં નહીં, હું તારી બેસ્ટ ફ્રેન્ડ હતી પહેલેથી છેલ્લે સુધી. એ તો પછી ને, આ તને ખબર છે આ તારી ગેંગે એક ચેલેન્જ આપ્યું હતું જ્યારે હું કોલેજમાં આવી ત્યારે તમે લોકો શરિયાત મારી હતી. તને કહ્યું હતું કે જે પણ હવે સૌથી પહેલા ગેટમાં એન્ટર થાય ને એને જઈને એક લાફો મારવાનો છે. તે આવીને મને લાફો મારી દીધો હતો. મને તો યાદ જ નથી. અને પછી મેં પણ સામે તને લાફો માર્યો હતો, અને બસ ત્યારથી જ આપણી ફ્રેન્ડશિપ. સાચી વાત છે, એના માટે સોરી. પણ શું કરું, એ લોકો મારા જૂના ફ્રેન્ડ્સ હતા ને. ફ્રેન્ડ્સ પરથી વાત યાદ આવી. હા, સાગરભાઈ, તું અને સાગરભાઈ બંને સારા ફ્રેન્ડ્સ હતા, એકબીજા વગર થોડી વાર પણ નહોતું ચાલતું. જ્યાં સુધી મને ખબર છે તમારા જેટલું સારું બોન્ડિંગ કોલેજમાં કોઈનું નહોતું. તો પછી હવે તમે કેમ એકબીજા સાથે વાત નથી કરતા? કોણે કહ્યું તને? પણ મળવાનું જ નથી થતું, અને તારી સાથે મારી વાત ન થતી હોય તો સાગર સાથે તો કેવી રીતે થાય? પણ મળ્યા પછી, તું ઘરે આવી પછી પણ તમે લોકો વાત નથી કરતા. મેં તો જોયા જ નથી. ના, કરી તેને વાત, પણ હું ઘરે હોય ત્યારે એ કામમાં હોય તો હું ઘરે ના હોઉં, એટલે મળવાનું બહુ ઓછું થાય છે. કાલે અમે બંને એકબીજાને ગુડ નાઇટ કહ્યું હતું. વાહ, બહુ લાંબી વાત ચાલી હશે નહીં? દામિની, આ સાગરભાઈ તને કેવા લાગે છે? શું કેવા લાગે છે? કેવો સવાલ છે આ! તું અને તારી સાસુ બંને મારી પાછળ પડી ગયા છો. પૂરી વાત સાંભળ્યા વગર જ? તું મારી વાત સાંભળ. આ તારા સાસુ પણ છે ને એવી જ વાત કરતા હતા. વાડી ઘડીએ મને લગ્નનું પૂછતા હતા કે લગ્ન કરવા છે. એમની વાતો ઉપરથી હું સમજી ગઈ હતી કે સાગરની વાત કરે છે. પણ તને ખબર છે મને લગ્નમાં કોઈ રસ નથી, એટલે શું કામ ને વાત યાદ કરે છે? દામિની, જો અમે એવું ઈચ્છીએ છીએ કે સાગરભાઈનું ઘર બંધાઈ જાય, અને તું મારી ફ્રેન્ડ છે, આપણા બંનેનું સારું બોન્ડિંગ છે, તો એક જ ઘરમાં આપણે રહીએ. શું વાંધો છે તને? વાંધો છે મને, હું અને સાગર ક્યારે એક ન થઈ શકીએ.
પણ કારણ શું છે? અમે બંને અલગ છીએ. માનું છું કે તમે બંને અલગ છો, પણ એકબીજાને ઓળખો, વાતચીત કરો, સાથે રહેશો તો ફરી પાછું બોન્ડિંગ થઈ જશે ને. જેટલા ઓળખવાના હતા ને તારા દેવરજીને એટલા ઓળખી લીધા. હવે મને કોઈ રસ નથી. દામિની, આ જે પ્રમાણે તું વાતો કરે છે ને, એ પ્રમાણે મને કંઈક અલગ જ વાત લાગે છે. તું સાચું કહીશ કે શું છે? જે સાગરભાઈ વગર તને 10 મિનિટ નહોતું ચાલતું, તું એની સામે જોવા રાજી નથી. શું કામ? કયું કારણ છે? ખાયા જ નથી. ત્યારે નાના હતા, હવે મોટા થઈ ગયા છીએ. બધી લિમિટેશનની ખબર પડી ગઈ હોય કે કયા માણસ સાથે કેટલું બોલવું જોઈએ. તો સાચું નહીં બોલે તું? ફાઇન. તને ખબર છે, કોલેજ સમયથી લઈને અત્યાર સુધી હું તને હંમેશા એક જ વાત કહેતી હતી કે મારે તને સોરી કહેવાનું છે, મારે તને સોરી કહેવાનું છે. હા, પણ એ વાત મેં તને જણાવી નહોતી. કારણ કે તું વાત જ નહોતી કરતી મારી સાથે. હા, જે વાતનું હું સોરી કહેતી હતી ને એ વાત મારા રિલેશનની હતી. તારું રિલેશન હતું રિલેશન. કોની સાથે? સાગરભાઈ સાથે? હા, હું અને સાગર એકબીજાને પસંદ કરતા હતા પહેલેથી જ. પહેલી વાર જ્યારે કોલેજમાં એકબીજાને જોયા ત્યારથી જ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. કોલેજમાં કોઈને આ વાતની જાણ નહોતી. અને તને કેવી રીતે વાત કરવી, તું મારી ફ્રેન્ડ હતી પણ છતાંય હું તને વાત નહોતી કરી શકી. પણ એક દિવસ બન્યું એવું કે મારે અને સાગરને ઝઘડો થઈ ગયો હતો. પછી મને મારી ભૂલ સમજાણ. હું એને મળવા માટે, એને મનાવવા માટે ગઈ તો જોયું ને તો મારી જ એક ફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરતો હતો, એને પ્રપોઝ કરતો હતો. પછી મેં એની સાથે કોઈ વાત જ ન કરી. અને તારા મેરેજ વખતે મને ખબર પડી કે તારા લગ્ન એના જ ભાઈ સાથે થયા છે. એટલે તું લગ્નમાં નહોતી આવી? ઇનફેક્ટ તારા લગ્ન પહેલા જ હું આ શહેર છોડીને એટલે જ જતી રહી હતી. એ બંનેને જોયા ને પછી મેં ક્યારેય એની સાથે વાત નથી કરી. અને અત્યાર સુધી મારી સાથે કોન્ટેક્ટમાં એટલે જ નહોતી રહેતી. મળી ગયા જવાબ. દામિની, અરે મારો મોબાઈલ ક્યાં મૂકે છે ખબર? અહીંયા જ છે તમારો ફોન. બેસી ગયા? લઈ લ્યો અને વાત કરી લ્યો માસી સાથે. વાત કરી લઈશ, પણ તું અને સાગર એક મિનિટ, શું કીધા હતા તમે? પછી વાત. એ પછી વાત કરશે તો હું વાત કરી લઉં ને. આદિ, દામિનીને પૂછ્યું. રાખો ને. શું શાંતિ રાખો? પૂછને દામિનીને. જો મમ્મી, એક મિનિટ, હા, એક મિનિટ. મમ્મી, મેં તમને ના પાડી હતી ને કે મારે હમણાં લગ્ન નથી કરવા. કેમ તમે એક વાતમાં સમજતા નથી? આ બધી છોકરીઓને પૂછપૂછ કરો છો. એ બધું તો ઠીક હતું કે હવે મોટા ભાઈને કીધું કે દામિનીને પૂછી લે એમ. અરે મમ્મીનો સ્વભાવ તને ખબર જ છે ને પહેલેથી. એમણે મને ખાલી કીધું છે, અને એવું જરૂરી નથી ને કે મતલબમાં તું આ નથી પાડતો. સાચું કહું તો દામિનીએ પણ અત્યાર સુધી લગ્ન નથી કર્યું. હા, એ પણ મતલબમાં તારી જેમ તમે લોકો સાથે જ ભણતા હતા. અરે તમે લગનની શું માંગો છો કે હું દામિની સાથે લગ્ન કરી લઉં એમ? લગનની જ વાત છે ને. ખોટી મગજમારી શું કરે છે? બધામાં ના પાડે છે. હા, આપણા કુટુંબીજનો, સગાવાલા, એ સારી સારી છોકરીઓના ઠેકાણા બધામાં ના. છેલ્લે આ દામિની આવી છે એના વિશે વાત કરું તો ના. તારે કરવું છે શું? મારે લગ્ન નથી કરવા. સાંભળી લીધું તમે? ગાંડો થઈ ગયો છે? હા, આખી જિંદગી એમને એમ જાય? બુદ્ધિ નથી તારામાં? અક્કલ જેવું કંઈ છે કે નહીં? મારામાં અક્કલ છે, બુદ્ધિ છે, બધું જ છે. તારે આને સમજાવો હોય તો સમજાવ, નહીં તો છે ને એ મગજમારી વધી જશે. યાદ રાખજે. હા, તો જો લગ્નની બાબતે મને વર વખતે પૂછપૂછ કરશો ને તો પછી મગજમારી થશે. પણ સમજતો કેમ નથી? હા, તો તમે સમજી જાઓ ને કે મારે હમણાં લગ્ન નથી કરવા તો નથી કરવા. અરે પણ ક્યારે કરીશ લગ્ન? મને ઈચ્છા થશે ને ત્યારે કરીશ. સમજવા તૈયાર નથી. કોઈ કારણ છે તારી પાસે લગ્ન નહીં કરવાનું? મમ્મી પ્લીઝ. શું પ્લીઝ? હું જાણી લઈશ ને. સાગર, આદિત્ય, આને સમજાવવાનો કોઈ ફાયદો નથી. અત્યાર સુધી તો પ્રેમથી સમજાવતી હતી, લાડથી સમજાવતી હતી, પણ કોઈ વાતે સમજવું જ નથી. બસ પોતાની જ મનમાની કરે રાખવી છે. આ તો શું કામ સમજાવો છો? સમજાવવાનું બંધ કરી દો ને. મારી પાછળ પડી ગયા છો બધા કે લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. હા તે સારું, ન કરતો. હા, નથી જ કરવા મારે. ટાળી ગયો છું આ ઘરમાં. શું કામ? પણ શું કામ? હોય ત્યારે બસ લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. તો ખોટી વાત નથી કરતા તારી સાથે કોઈ. અરે પણ મારે હમણાં લગ્ન નથી કરવા ભાઈ. હમણાં એટલે હા, કોલેજ પતી ગઈ, એના પછી કેટલા વર્ષ થઈ ગયા છે, તો પછી હવે ક્યારે લગ્ન કરવાના છે તારે? અને તું પહેલા તો મને એક વાતનો જવાબ આપી દે. આ તું જ્યારે પણ મતલબમાં દામિની આ ઘરમાં આવી છે, તને પણ ખબર જ છે ને? હા, ત્યારથી તારું
બિહેવિયર ખૂબ જ બગડી ગયું છે. સ્વભાવ ખબર નહીં કેમ આટલો બધો ચેન્જ. પહેલા તો તું આવું નહોતો કરતો. તારી ભાભી સાથે, મારી સાથે, બધા સાથે સરખી રીતે વાત કરતો હતો. કારણ કે આ ઘરમાં છે ને મારા લગ્નની વાત નથી થતી. હવે રોજ ઉઠું છું ને ત્યારથી મમ્મી મારી પાછળ પડી જાય છે. ઇન કેસ કહું ને તો આખા ઘરના લોકો મારી પાછળ પડી જાય છે. એક જ રટ લઈને બેઠા હોય છે કે સાગર લગ્ન કરી લે, લગ્ન કરી લે, આ છોકરી જો, ઓલી છોકરી જો, પલાની છોકરી જો, ઢીંકાની છોકરી જો. ઓકે મમ્મી સાથે વાત કરીને હું કહી દઈશ મમ્મીને કે સાગર જ્યાં સુધી ન કહે ત્યાં સુધી લગ્ન નથી કરવાના. પણ હવે મેઇન મુદ્દાની વાત પર આવું કે મારે તને એક વાત પૂછવી હતી. એ જ હતી કે તું અને દામિની જ્યારે કોલેજમાં આપણે બધા સાથે હતા ત્યારે તમારા બંને વચ્ચે બહુ સારું બનતું હતું, મને ખબર છે. અને આજે એટલે કે જ્યારે કોલેજ પતવા આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તમારા બંનેના સ્વભાવની અંદર. ત્યારે તમે લોકો બહુ હસી મજાક કરતા હતા, ખુશ રહેતા હતા. એને હું કંઈ બીજું રૂપ નથી આપતો, ફ્રેન્ડશિપ કહું છું. તો તમે આટલા સારા ફ્રેન્ડ હોવા છતાંય તે આજે આપણા ઘરે આવી છે આટલા વર્ષો પછી, તો તું કેમ એની સાથે સરખી રીતે વાત નથી કરતો, ઇગ્નોર કરે છે? મેં કાલે જ જોયું હતું એ જેવી દરવાજામાંથી અંદર આવી અને તું બહાર જતો હતો તો તેની સામે પણ નહોતું જોયું અને સાઈડ થઈને ફટાફટ નીકળી ગયો હતો. આવું કોણ કરતું હશે? જે દિવસે એ આવી તે દિવસે તેને જોઈ તો તું એની પાસે બેસીને થોડી ઘણી વાત કરવી કે પૂછવું એવું પણ નહોતું કર્યું. તે જાણી શકું શું કામ? જવા દો ને ભાઈ. જવા તો શું? મને સમજાતું નથી સાગર કે તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે, કંઈ પ્રોબ્લેમ છે? જો ભાઈ, ભૂતકાળને છે ને ભૂલવામાં જ મજા છે. જો ભૂતકાળને વખોરીએ ને તો જૂના ડામો ફરીથી તાજા થાય છે. કયો ડામ લાગ્યો છે તને? હા, દેખાડ મને. હા, તું તો વાત એવી કરે છે કે ખબર નહીં, મને તો સમજાતી નથી અડધી વાત તો. આ તો સાંભળી લો, મારા અને દામિની વચ્ચે માત્ર ફ્રેન્ડશિપ નહીં પણ એના કરતાં પણ આગળનો સંબંધ હતો. શું? હા, હું દામિનીને પ્રેમ કરતો હતો ને દામિની મને. પણ ખબર નહીં કે એવું તો શું બન્યું કે આ દામિની મને દગો આપ્યો અને જતી રહી. ઓકે, સારું, સોરી. વાંક દામિનીનો છે, વાંક સાગરભાઈનો છે. તું સમજતી નથી. તમે સમજતા નથી. એણે પહેલા એની સાથે કંઈ ખોટું કર્યું હશે. સાગરભાઈને આમ પણ તો આદત છે જ ને, ખોટું બોલવાની, ગુસ્સો કરવાની. કર્યું હશે કંઈક એવું. એણે કંઈ નથી કર્યું. સાગરના શબ્દો ઉપરથી મને લાગે છે કે દામિનીએ કંઈક એવું કર્યું હશે જેનાથી એને બહુ જ આઘાત અને દુઃખ લાગ્યું છે. મને દામિનીના શબ્દો સાંભળું ને તો એવું જ લાગે છે કે સાગર જેવું ખોટું માણસ દુનિયામાં કોઈ નહીં હોય. દામિનીનો આટલો બધો પક્ષ શું કામ લે છે? તમે સાગરભાઈનો પક્ષ શું કામ લ્યો છો? ભાઈ છે મારો. ફ્રેન્ડ છે મારી. ભાઈ પહેલા હોય, ફ્રેન્ડ પહેલા હોય. ભાઈ મહત્વનો હોય, ફ્રેન્ડ અતિ ઉત્તમ હોય. ભાઈ હંમેશા સાથે રહેવાનો હોય. અને ફ્રેન્ડ જીવનમાં સાથે હોય કે ન હોય પણ દુઃખ સમયે જો ભૂલે જો કે ફોન કરો ને તો હાજર થઈ જાય. ભાઈ સર્વસ્વ હોય. સર્વસ્વ હોય? ખરેખર તમારું સર્વસ્વ જ ખોટું છે. બોલો હવે. તું મીરા મારી વાતને સમજતી નથી અને મારી સાથે આ રીતના આર્ગ્યુમેન્ટ કરે છે. તો શું કરું? આપણે બંને શું કામ બહેસ કરીએ છીએ? તો તમે જુઓ ને. તો એ બંને વચ્ચે જે આ થયું છે એનો આપણે સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે બંને વચ્ચે ઝઘડો થયો છે એ વાત પાક્કી છે ને. ઝઘડો નાનો નથી થયો, બહુ મોટો થયો છે. બંને એકબીજા વિરુદ્ધમાં બોલી રહ્યા છે. તો વાંક જેનો હોય એ ખબર કેવી રીતના પડશે? ભેગા કરો બંનેને. ભેગા કરો? આદિત્ય જો, સાગરભાઈ કંઈક બીજું બોલે છે, દામિની કંઈક બીજું બોલે છે. હવે આપણને શું ખબર કે એક્ઝેક્ટલી થયું છે શું, કોણ ખોટું છે કોણ સાચું છે? મેં વાત સાંભળી હું માનું છું પણ એમાંથી એ સાબિત થોડું થાય છે કે કોણ સાચું કોણ ખોટું. તો ઠીક છે, મેં વિચારી લીધું છે કે બધાને જ ભેગા કરી લઈએ. આવી કોલેજ નહીં આવે આદિત્ય. કોલેજની વાત નથી કરતો, ઘરમાં આપણે ક્લાસની વાત કરો છો ને. ક્લાસના પણ અમુક લોકો ફોરેનમાં છે, અમુક લોકો મુંબઈ. વાત અત્યારે સાગર અને દામિની ચાલે છે તો એ બંનેને જ ભેગા કરવાની વાત આવે કે નહીં? બધાને એટલે તું, હું ને મમ્મી સાથે બેસીને બધા જ વાત કરીશું તો વાતનું સોલ્યુશન આવશે ને આપણે એને કંઈ કહેવું હોય તો કહી શકીએ. તો એમાં એટલો ઉકળો છો શું? આટલા ઉકળો છો શું? ધીમે બોલો એમ. હું પણ એ જ કહેતો હતો. જો એ બંને તને ખબર છે ત્યાં સુધી પહેલા કેવા હસી મજાક કરતા, સાથે રહેતા, હા? અને હવે એવું રહ્યું નથી. જ્યારે જુઓ ત્યારે ગુસ્સો જ કર્યા કરે છે, એકબીજાની સામે પણ નથી જોતા. કારણ કે સાગરભાઈ કઈ ખોટું કર્યું છે. કારણ કે દામિનીએ કંઈ ખોટું કર્યું હશે. વળી એની વાત બીજી વાર નહીં લાવતા. હું પણ એ જ કહેવા માંગુ છું. જ્યાં વાત આપણે બંને સોલ્યુશન વાળી વાતને પકડતા હતા એ બરાબર હતી. ફરીથી જે વાત કરી હતી એ વાત કરવાનો કોઈ મતલબ નથી બનતો. તો મારી વાત સાંભળ કે આપણે આ લોકોને બેસાડીને પછી વાત આપણે તો કંઈક કરવી પડશે ને. પછી શરૂઆત થશે ને. એકવાર બંને શરૂ થઈ જાય તો કદાચ આપણને કડી મળી જશે. જાસૂસ, ફરીથી તારે એ જ કામ કરવાનું છે જે પહેલા નહોતી કરી શકે. હા, મિશન ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવવું. ફરી વખત હું જ. તું જ નહીં, આપણે બધા જ.
આપણે બધા જ સાથે મળીને એ બંનેને બોલતા કરી દઈએ. હા, એકવાર બંને બોલવાનું ચાલુ કરી દીધું તો તો ખબર પડી જશે કે કોની ભૂલ હતી ને કોની નહોતી, અને જેની ભૂલ હશે એ માફી માંગી લેશે. હા, એવું જ થશે. વાહ, બોમ્બ ફૂટશે અને કોઈને ઈજા પણ નહીં પહોંચે. વાતનું સોલ્યુશન આવી જશે. બરાબર? હા, તો ઠીક છે. હા, આજે જ મતલબમાં મીટિંગ કરી નાખીએ. હા તો બોલાવો બધાને. બધું કામ હું જ કરીશ. બધું ક્યાં, ખાલી બોલાવાના તમારે છે, બાકી તો એ લોકો કરશે ને જે કરવાનું છે. વાતો કરશે, આર્ગ્યુમેન્ટ્સ કરશે. જો ઘરમાંથી છરી, ચાકા, બધી જે હાર્મફુલ વસ્તુઓ છે ને એ પહેલા આપણે હટાવી દઈએ. બંને એકબીજાને પ્રેમ કરતા હતા એટલા માટે મને એવું લાગે છે કે સમજી લે કે હજી બંનેને પ્રેમ તો છે જ, અને એટલા માટે જ બંને કુંવારા છે. લગ્ન આ પણ નથી કરતો, પેલી પણ નથી કરતી. લાગે તો છે વાતો પરથી. હા ને? અને આમ પણ આ છે ને, વધારે ગુસ્સો હોય તે વધારે પ્રેમ હોય, યસ. એટલે તો હું ગુસ્સો કર્યા કરું આખો દિવસ તમારા પર. પ્રેમ વધે ને આપણા બંનેનો. આપણી વાત વચમાં ન લાવે તો વધારે સારું છે. આપણે અત્યારે જેની વાત કરી રહ્યા છીએ ને એની વાત પતી જાય તો ઘણું છે. સારું, વાંધો નહીં, બોલાવો બધાને. તો ખાલી દામિનીને કહી દે કે બહાર મેં મીટિંગ ગોઠવી છે અને હું સાગરને બેસાડીને રાખું છું હોલમાં. મમ્મી? મમ્મી તો આવી જશે. મમ્મીને પણ કહી દઉં છું કે મમ્મી ચાલો એક મીટિંગ છે નાની એમથી, અને બધાને બેસાડીને પછી આપણે વાતની શરૂઆત કરીશું. હું તો બધાની સામે જ કહી દેવા માગું છું. શું? એ જ, મમ્મીને ખબર નથી. મમ્મી ખાલી દામિનીને પસંદ કરે છે અને સાગર સાથે લગ્ન કરાવવા માંગે છે, પણ મમ્મીને એ વાતની તો જાણ જ નથી કે બંને મતલબ એકબીજાને પ્રેમ કરતા હતા. સાચી વાત છે. તો વાંધો નહીં, હવે આ મીટિંગમાં મમ્મીને કહી દઈશું આપણે. હા, જેથી કરીને મમ્મી પણ સાથ પૂરશે અને એ લોકોની વચ્ચે જે કંઈ પણ થયું છે ને એમાં હેલ્પ કરશે અને બંને વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરશે. અરે વાહ, તમે આટલા હોશિયાર છો, પહેલેથી. ખબર જ નહોતી. થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ. ઓકે, તો જાઓ. હા, જાઓ. બીજી કઈ વાત ન કરતી. આપણે જે અત્યારે વાત થઈ એ બધી વાત ત્યાં કરી દઈશ તો દામિની આવશે નહીં. ઓકે, ચૂપચાપ ખાલી કહેજે કે કામ છે, બહાર આવો ને. ચા. થેન્ક યુ. શું છે? શેની મીટિંગ છે આ? કહેશે કોઈ કાંઈ? એ જ કહેવા માંગુ છું. શું કામ બધાને ભેગા કર્યા છે? હા હતી તો આવીને કહી ગયો કે કોઈ મીટિંગ છે. કઈ બાબતની મીટિંગ છે? બેસ બેસ. હું પછી આવું. ના ના, બેસ બેસ. જવા દો ને એને. ઘરના લોકોની મીટિંગ છે ને, બહારના લોકોનું શું કામ છે? વાત શું છે? વાત એ જ છે કે તમે સાંભળશો તો તમે તો ખુશ જ થઈ જશો. તમને ના ખબર હોય તો એ વાત જણાવી દઉં કે દામિની અને સાગર બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પછી બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને અલગ થઈ ગયા છે. મેં સાંભળ્યું છે બંનેની વાતો. સાંભળવાની વાત તો પછી મેં કહ્યું હતું. એ કહેવાનું કોણે કહ્યું હતું? ચાપલી? એક મિનિટ હો. અત્યાર સુધી તમે લોકોએ જેમ કહ્યું ને એમ મેં કર્યું. હવે નહીં. ઓકે. રાઈટ, હવે નહીં. હવે બધાને ખબર જ પડી ગઈ છે. તો જેમ આદિત્યભાઈ કહ્યું એમ પ્રેમ કરતા હતા, રિલેશનમાં હતા, પણ હવે નથી. હવે મને છે ને એનું મોઢું જોવું એ નથી ગમતું. હા, તે મને પણ નથી ગમતું તારું મોઢું જોવું. આ તારું થોબડું જોઉં છું ને તો મારું જમવાનું ભૂલી જાઉં છું. ના જ ગમે ને હવે તો. ચીટર લોકો. આપણું કરો, આપણે દગાખોર છીએ. દગો મેં નહીં, દગો તે આપ્યો હતો, એ પણ મને. મેં આપ્યો હતો. આપણે પોતાનું કરો. હા, પોતે કઈ ઓછા નથી. ચીટ તે કર્યું છે, એ પણ પેલી રિંકલ સાથે પ્રપોઝ કરતો હતો ને. મને થયું કે મારી ભૂલ છે, લાવો જઈને સોરી કહી દો. સોરી કહેવા ગઈ તો ત્યાં રિંકલને પ્રપોઝ કરતો હતો. અરે વાહ, એક તો ભૂલ પોતાની અને વાંક મારો કાઢવો છે. આપણું કરો ને. આપણે પણ શ્રીદેવન સાથે રિલેશનશિપમાં હતા નહીં? એમની સાથે વાતો કરવી ગમતી હતી. આ બધી મને ખબર છે. તમ તારે તું મને ના શીખવાડ. ઓહ, એક્સક્યુઝ મી. હવે એની સાથે તો એના પપ્પાની વાત થતી હતી. એના પપ્પાની જે કંપની હતી ને એમાં જોબ અપ્લાય કરવાની વાત ચાલતી હતી. શું સાંભળીને શું બકે છે? હા, તો તું પણ જે વાત કરે છે ને કે હું રિંકલને પ્રપોઝ કરતો હતો, તો એ કઈ એવી વાત નહોતી. માત્ર ને માત્ર આ રિંકલ છે ને એ તારી જેમ મારી ક્લાસમેટ હતી અને એ છે ને મને પસંદ કરતી હતી, પ્રેમ કરતી હતી અને મને પ્રપોઝ કરવા આવી હતી ને ઉલટાનું મેં એને ના પાડી હતી કારણ કે હું તને પ્રેમ કરતો. મેં સાંભળ્યું હતું તું આઈ લવ બોલ્યો હતો. કઈ જાતની બાઈ છે આ તો? મેં સાંભળ્યું હતું તું આઈ લવ બોલ્યો ને પછી આગળ મેં કઈ સાંભળ્યું જ નહીં. મને એટલો ગુસ્સો આવે ને હું ત્યાંથી જતી રહી હતી. ત્યારે મેં એમ કીધું હતું કે આઈ લવ યુ હું તને નહીં કહી શકું. જોયું તમે બંને? જૂઠું બોલે છે. હા, તો પોતે બહુ સાચું બોલે છે. પોતાનું કરો ને. ઓકે. તો વાત કેમ ના કરી? હા, તો તે ના કરી. તે કેમ ના કરી? પણ મને હવે કરી લ્યો. કરી લ્યો તો. તું સોરી કેવા આવી અને જો તને ગેરસમત થઈ તો તને
તને મારા પર એટલો પણ વિશ્વાસ નતો કે આવું સાંભળીને કોણ ત્યાં ઊભું રહે? તને ખબર છે તારા લીધે મેં શેર મૂકી દીધું. અરે તારા માટે છે ને હજી સુધી મેં લગ્ન નથી કર્યા. અરે પણ બોલો તો દ્યો. હા તમારા બેનું પતિ હા બરાત નીકળી ગઈ પતિ ગયું? એ તો કયો બરાત વાત નીકળી ગઈ હવે તમે મને એકબીજાને પસંદ નથી કરતા, તમે એકબીજાને લાઈક જ નથી કરતા, પહેલા પ્રેમ કરતા હતા. અને ચીટિંગ નું પ્રૂફ પણ મળી ગયું છે કે સામ સામે કર્યું જ છે. મળી ગયું ને પ્રૂફ બોલીને. મેં ચીટ નથી કરી. હા તો મેં પણ નથી કર્યું. તો સીધી વાત છે તમે બંને એકબીજા માટે થઈને જ બનેલા છો અને લોયલ પણ છો. સીધી વાત છે. કારણ કે જો તે પણ લગ્ન નથી કર્યા, તું પણ લગ્ન નથી કરવા માંગતો. હા અર્થ મતલબમાં બંનેને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. કોણે કીધું, કેવી રીતના કીધું, વાત જાણ્યા વગર તમે સમજી બેઠા કે કઈ લવ કરે છે, ચીટ કરી રહ્યો છે. આ ભાઈ સાહેબની વાત કરું તો એ તારા વિશે આ નામ લઈને એને પણ કોઈએ કહ્યું હશે. હા એની જ ફ્રેન્ડ હતી તૃપ્તિ. એનું તું નામ ના લેશ. એને મને કહ્યું હતું કે તું સાગરને મૂકી દે ને તો એની સાથે લગ્ન કરી લઉં. એ ભગવાન, હવે કરવું શું છે? મમ્મી આનો એક જ રસ્તો નીકળે એમ છે. બોલ બોલ આદિ, શું છે? આપણે એ બધાને પાછા ભેગા કરીએ, હા બધાની સાથે એક મીટિંગ કરીએ અને એ લોકોની સામે ખુલાસો કરીએ તો કદાચ આ વાતનું નિરાકરણ આવી જાય. દિવાળી પછી કરીએ. હું નહીં હોય ને અહીંયા. ભેગા શું કામ કરવા છે બધાને? સાચું બાપાનું ડાયટું છે એના. સાજ કબૂલા કરાવવા ભાઈ, સાજ કબૂલા કરાવવા. સાગર તું સમજતો મારે નથી. છે ને કઈ સાબિતી નથી જોઈ. હશે નહીં હોય તું ખોટું. તો એમ પણ થોડોક તો થોડો આટલોક તો વિશ્વાસ છે એની ઉપર, નહીં ખોટી હોય. લો બોલો, એને ખબર છે કે તું ખોટો નહીં, તો હવે કરવું તો કરવું શું છે? હા બંને પોતપોતાનો ઈગો છોડી નથી શકતા. એટલા માટે થઈને બંને એકબીજા સાથે વાત નહોતા કરતા, ગુસ્સો અને- કર્યા કરતા હતા. આવું ને આવું રહેશે ને તો લગ્ન પણ બંનેના અલગ અલગ જગ્યાએ થઈ જશે. એકવાર મેં સોરી પણ કીધું તું એને, પણ આ છોકરી છે ને પોતાની જાતને તો એવી સમજે છે ને કે જાણે એના જેવું તો કોઈ છે જ નહીં. આ તો બની શકે, આપણે એવું સમજીએ જ છીએ ને, નથી સમજતા. બની શકે એવું ક્યારેક થઈ જાય. સોરી કહ્યું હતું ને, ધેટ્સ ઓકે. સાગરભાઈ હવે એને ઈગો સાઈડમાં રાખ્યો. હવે તારે શું કરવું છે? લગ્ન કરવા છે? તારે શું કરવું છે? લગ્ન કરવા છે? એને પૂછી જો. આખી જિંદગી બંને કુંવારા રહેશો, કારણ કે નથી સાગર હા પાડવાનો નથી દામિની લગ્ન કરવાની. અને આ પાડી દેશો ને તો બીજાની જિંદગી બરબાદ કરશો સામેવાળાની. એની કરતા એકબીજાને હા પાડીને એકબીજાની બરબાદ કરો. બદલો લેવા માટે આખી જિંદગી મળશે ને. હા બરાબર છે. ઠીક છે, હું કુરબાની આપવા તૈયાર છું. આના માટે આની સાથે લગ્ન કરી લઈશ. કુરબાની એટલે? બોલ તારું શું? તારું હા છે. મન મેં લડ્ડુ ફૂટે. હા ભાઈ હા. હા છે, પતી ગયું. હા છે, હા છે, લગ્ન માટે તૈયાર છે. ચલો લઈને આવું છું મીઠાઈ. હે ભગવાન, હે શ્રીજી બાબા, તે મારી પ્રાર્થના સાંભળી લીધી. આદિ મારો દીકરો, આ બધું તારા લીધે જ થઈ છે. એક્સક્યુઝ મી. મારી વહુ તો એક નંબર. હવે ફરી નહીં જાય ને? અને તું ગધેડા નહીં કર. ચાલ મીઠાઈ લઈને આવે છે. હે રામ. ચલો તમે લોકો થોડી ઘણી વાતો કરી લો. ચાલી હું તો આવીશ જ ને. હું શું કહું છું? તારે મને વાત ના કરી દેવાય તો તું આટલું કરી શકતો હતો ને, તે વાત કરી. આટલું લાંબુ જ ન થાત ને યાર. જવા દે ને. હા પાક્કું હા પાડી છે ને? હું જાઉં છું ક્યાં? શ્રીદેવન સાથે. ના ભાઈ ના, હું છું ને. ક્યાંય જવાની જરૂર નથી.